નમસ્કાર મિત્રો, ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અગ્નિવીર 2026નો સંપૂર્ણ સિલેબસ વિશે. જો મિત્રો તમે ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગો છો અને અગ્નિપથ સ્કીમ હેઠળ અગ્નિવીર બનવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જાણીએ આપણે આગળનો સિલેબસ. ભારતીય સેનાની વર્દી પહેરવાનું સપનું છે? જો હા, તો અગ્નિપથ યોજના એ સપનાને હકીકતમાં બદલવાની એક શાનદાર તક છે. તો ચલો, આજે આપણે અગ્નિવીર 2026ના સિલેબસને એટલી બારીકાઈથી સમજીએ કે તૈયારી માટે એકદમ સ્પષ્ટ રસ્તો દેખાઈ જાય. જો આ સવાલનો જવાબ હા છે, તો સમજી લો કે આ એકદમ સાચી જગ્યા છે. કારણ કે કોઈપણ મોટા સપનાને પૂરું કરવા માટે એક પાક્કી યોજના જોઈએ, અને એ યોજનાનું પહેલું પગલું છે સાચી અને સંપૂર્ણ જાણકારી. ચાલો, એ પહેલું પગલું આજે સાથે મળીને ભરીએ. ઓકે, તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં જોઈશું આખી ભરતી પ્રક્રિયા કેવી હોય છે. પછી જીડી, ટેકનિકલ, ક્લર્ક અને ટ્રેડ્સમેનના સિલેબસની વિગતવાર વાત કરીશું. અને છેલ્લે ફિઝિકલ ટેસ્ટ અને તેના માર્ક્સ કેટલા મહત્વના છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. અગ્નિવીર બનવાનો આખો રસ્તો છે ને, એ મુખ્યત્વે 4 તબક્કાઓમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયાને બરાબર સમજી લેવી એ સફળ તૈયારીનો પાયો નાખવા બરાબર છે. જો આ છે એ 4 સ્ટેપ્સ. સૌથી પહેલો અને સૌથી અગત્યનું છે ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ, એટલે કે CEE. આ પહેલો દરવાજો છે. આ પાસ કરશો તો જ આગળ ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ સુધી પહોંચી શકાશે. એટલે આપણું પહેલું ફોકસ લેખિત પરીક્ષા પર જ હોવું જોઈએ. ચલો હવે સીધા આવી જઈએ અગ્નિવીરની સૌથી પોપ્યુલર કેટેગરી પર, જનરલ ડ્યુટી એટલે કે GD. મોટાભાગના ઉમેદવારો આ જ પોસ્ટ માટે તૈયારી કરતા હોય છે. તો જોઈએ કે આની પરીક્ષામાં શું પૂછાય છે. આ નંબરો પર ખાસ ધ્યાન આપજો. કુલ 100 માર્ક્સ, 50 પ્રશ્નો અને સમય ફક્ત 60 મિનિટ. આનો મતલબ શું થયો? એક પ્રશ્ન માટે લગભગ 1 મિનિટ. એટલે અહીં માત્ર નોલેજ જ નહીં, સ્પીડનો પણ બહુ મોટો રોલ છે. સમયસર પેપર પૂરું કરવું એ જ એક મોટો પડકાર છે. GD પરીક્ષાના આ 4 મુખ્ય વિષયો છે. સામાન્ય જ્ઞાન એટલે કે GKમાં કરંટ અફેર્સ અને ખાસ કરીને ડિફેન્સને લગતા સવાલો પર વધુ ધ્યાન આપવું પડશે. સામાન્ય વિજ્ઞાન અને ગણિતનું લેવલ 10મા ધોરણ સુધીનું જ રહેશે, એટલે બેઝિક્સ એકદમ પાકા હોવા જોઈએ. અને રીઝનિંગ તમારી તર્કશક્તિ ચકાસશે. GD સિવાય પણ આર્મીમાં ટેકનિકલ અને ક્લાર્ક જેવી ખાસ ભૂમિકાઓ માટે ભરતી થાય છે. આ પોસ્ટ માટેની પરીક્ષા અને સિલેબસ GD કરતાં થોડા અલગ હોય છે. ચાલો એને પણ સમજી લઈએ. ટેકનિકલ પોસ્ટની પરીક્ષાની પેટર્ન જુઓ. માર્ક્સ અને સમયના મામલે આ બિલકુલ GD જેવી જ લાગે છે. 100 માર્ક્સ, 50 સવાલ, 60 મિનિટ. પણ અસલી તફાવત વિષયોમાં છે, જે સાવ જુદા છે અને સંપૂર્ણપણે સાયન્સ પર આધારિત છે. આ કેટેગરી ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે જેમણે 12મા ધોરણમાં સાયન્સ લીધું હોય. અહીં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના ઊંડાણપૂર્વકના સવાલો આવશે. સાથે થોડું સામાન્ય જ્ઞાન પણ પૂછાશે. હવે વાત કરીએ ક્લાર્ક અથવા સ્ટોર કીપરની. અહીં પણ માર્ક્સ અને સવાલોની સંખ્યા એ જ છે, પણ આ પરીક્ષાને પાસ કરવાની ચાવી સાવ અલગ વિષયોમાં છુપાયેલી છે. ક્લાર્કની પરીક્ષામાં આ 5 વિષયો છે. સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ગણિત તો છે જ, પણ અહીં કમ્પ્યુટર નોલેજ અને અંગ્રેજી સૌથી મહત્વના છે, ખાસ કરીને અંગ્રેજી. આમાં જેનો હાથ પાક્કો હશે એના માટે રસ્તો આસાન બની જશે. ચાલો હવે વાત કરીએ ટ્રેડ્સમેનની. આ કેટેગરીમાં ભણતરના આધારે 2 અલગ પરીક્ષા હોય છે. એક ધોરણ 8 પાસ માટે અને બીજી ધોરણ 10 પાસ માટે. ટ્રેડ્સમેનના વિષયો GD જેવા જ છે. GK, ગણિત, રીઝનિંગ અને વિજ્ઞાન. પણ અહીંયા સમજવા જેવી વાત એ છે કે ધોરણ 8 પાસ અને ધોરણ 10 પાસ બંને માટે સવાલોનું લેવલ અલગ હોય છે. જે તે ભણતરના સ્તર પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવે છે. લેખિત પરીક્ષા તો પાસ કરી લીધી, પણ અસલી પડકાર તો હવે શરૂ થાય છે, ફિઝિકલ ટેસ્ટ. યાદ રાખજો, આર્મીમાં દિમાગની સાથે દમ પણ જોઈએ. ફિઝિકલ ટેસ્ટમાં મુખ્યત્વે તમારી શક્તિ અને સહનશીલતા ચકાસવામાં આવે છે. 1600 મીટરની દોડ છે, પુલઅપ્સ છે, 9 ફૂટનો ખાડો કૂદવાનો છે, આ બધું જ પાસ કરવું ફરજિયાત છે. એકમાં પણ રહી ગયા તો ત્યાંથી જ પાછા ફરવું પડે. આ એક વાક્ય આખી ભરતી પ્રક્રિયાનો સાર છે. સેના માટે જ્ઞાન જેટલું જરૂરી છે, એટલી જ શારીરિક ક્ષમતા પણ. એટલે જેટલો સમય પુસ્તકોને આપો છો, એટલો જ સમય મેદાન પર પરસેવો પાડવા માટે પણ આપવો પડશે. આ બંનેનું બેલેન્સ જ સફળતા અપાવશે.
અને હા, લેખિત પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35 માર્ક્સ તો લાવવા જ પડશે. પણ એક વાત સમજી લેજો, આ તો ખાલી પાસિંગ માર્ક્સ છે. મેરિટ લિસ્ટમાં જગ્યા બનાવી હોય તો આનાથી ઘણો વધારે સ્કોર કરવો પડશે. તો આ બધી માહિતી પછી હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે તૈયારીનું પહેલું પગલું કયું હોવું જોઈએ? શું સિલેબસને ફરીથી સમજવો, એક ટાઈમટેબલ બનાવવું કે પછી મેદાનમાં જઈને દોડવાનું શરૂ કરવું? આનો જે જવાબ હશે એ જ તમારી સફરની દિશા નક્કી કરશે.